નમસ્કાર દર્શક મિત્રો, સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે। જેઓ બરોડા સ્ટેટમાં પણ જોડાયા હતા, જેઓને વડોદરાથી સમરસતાનો સંદેશ લઈને વિશ્વભરમાં ફરવાનું એક તક મળી, એવા ડૉક્ટર ભીમરાવ આંબેડકર, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, દર્શકો તો એમની પ્રતિમા યુનિવર્સિટીમાં મૂકવી જોઈએ એવી માંગ સાથે BYM ગ્રુપના વિનય સોલંકી અને પૃથ્વી સોલંકી પહોંચ્યા વાઇસ ચાન્સેલર પાસે અને આવેદનપત્ર આપીને માગ કરી કે તમે જો ના મૂકી શકો તો અમને કહો, અમે અમારા સ્વખર્ચે આ પ્રતિમા મૂકવા તૈયાર છીએ, ફક્ત અમને જગ્યા આપો। કે જો આપના તરફથી યુનિવર્સિટી તરફથી અમને એક સપોર્ટ મળશે કે એક સામાન્ય થોડી જગ્યા પણ મળી જશે તો અમને સ્વખર્ચે અમે મૂકીનું પ્રસ્તાવ કરીશું। અને એ છે ને આર્ટ્સ ફેકલ્ટીની અંદર હોય જગ્યા, કારણ કે આર્ટ્સ ફેકલ્ટી સૌથી મોટી ફેકલ્ટી છે, તો ત્યાં હોય આપણે સારું। વાત સાચી નહીં તમારી, આજે આપણે મારી કમિટી ફ્લેક્સિબલ કાઉન્સિલ એની જોડે વાત કરી ઓકે સર, અને જગ્યા પણ અમે બે ત્રણ જોઈ રાખી છે, મતલબ સ્ટેચ્યુને પણ થોડી રિસ્પેક્ટ મળેલી જગ્યા ચોક્કસ ત્યાં જોયું ફેકલ્ટી ઓફ આર્ટ્સ અને કોમર્સનો જે ગેટ છે ત્યાં ફેકલ્ટી ઓફ આર્ટ્સનું બોર્ડ લગાડેલું છે, ત્યાં એન્ટ્રન્સમાં એક જગ્યાએ સારી છે। પછી સેકન્ડ છે જ્યાં મતલબ હંસાનગર લાઇબ્રેરી છે, ત્યાં આગળ બાબા સાહેબ ઓપન યુનિવર્સિટી હતી, ત્યાં ઓપન યુનિવર્સિટી પાસે પણ સર એક સારી જગ્યા છે જે એક ગાર્ડનમાં આપણે એમને રાખી શકીએ। હા, આ સાઈડ પછી સાયન્સ ગેટ છે જે બંધ ગેટ છે, મતલબ ગાર્ડન બંધ છે, સહદેવ ગાયકવાડની જુબલી સ્કૂલની સામે વાળી જગ્યા, તો સર આપણે ત્યાં પણ મૂકી શકીએ છીએ। તો અમે પ્રસ્તાવ મૂકીએ છીએ તો અંદર કેટલા દિવસ આ મહિનાના અંત સુધીમાં અમુક આ મહિનામાં અંત સુધીમાં અમારી સર છે ને એક જ માંગ છે કે મુંબઈ આપણે જે બહારની જે યુનિવર્સિટીઓ છે એની અંદર બી છે આપણે આપણે બધા જોડે વાત કરીને સરખી રીતે કરીએ। ખાલી જગ્યા બી હશે ને, થોડી બી જગ્યા હશે ને તો અમે અમારા એટલે સ્વખર્ચે કરી લઈશું। કમિટીની બધા જોડે વાત કરીએ, કમ્યુનિટીની વાત કરીને આપણે લખવું તો સારું, સમજાય? ઠીક છે સર, કંઈ વાંધો નહીં। કમિટીના અંદાજે કેટલા સમયમાં થઈ તો તમને કહ્યું કે આ મહિનામાં એન્ડિંગમાં? ઠીક છે સર, તો 5મા મહિનાની પહેલી તારીખે ફરીથી અમે એકવાર આવજો તમારે ગમે ત્યારે યુ આર મોસ્ટ વેલકમ એટ એની ટાઈમ। તમારે જ્યારે મારી પાસે અત્યારે તો ઇન્ટરવ્યુ ચાલતું નહીં, સોરી બટ આ તો શું છે કે તમારે જ્યારે આવ્યા હતા પણ એમની એક્ઝામ ચાલુ છે ને તમારે જ્યારે મારી પાસે આવવું હોય તો ખુલ્લો દરવાજો છે, આવજો ચોક્કસ। એ જ આપણે આશા ચર્ચા વિચારણા કરીશું। આજે હું બિઝી હતું એટલા માટે યોગ્ય એટલે ન્યાય આપો, બસ આપીશ। એ જ અમારી માંગ છે। આના પર સાઈન માટે ઇન્વર્ટ કરાવી જેટલું કરી દેશે, બંને જણને ઇન્વર્ટ કરીને કરી દેશે। ઠીક છે ગમે ત્યારે તમારે મારી પાસે આવવું હોય તો મોસ્ટ સરને એક આવેદન આપતા ફોટો